નમસ્કાર, હું છું જુહી. જીએસટી વિશેષમાં આપનું સ્વાગત છે. લોકસભા ચૂંટણી માટેના છેલ્લા તબક્કામાં 41 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં ક્યાંક ધીમું તો ક્યાંક ધીંગું મતદાન થઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળના મતદારોમાં ખાસો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પશ્ચિમ બંગાળની 17 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે, જેમાં 1 વાગ્યા સુધીમાં 56% વોટિંગ થયું છે. ઉપરાંત ઉત્તર પ્રદેશમાં 18 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. યુપીમાં 1 વાગ્યા સુધીમાં 37% મતદાન થયું છે, જ્યારે બિહારમાં 6 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. બિહારમાં 1 વાગ્યા સુધીમાં 38% મતદાન નોંધાયું છે. વારાણસીમાં ભાજપના નરેન્દ્ર મોદી, આપના અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. ત્યારે વારાણસી પર સૌ કોઈની નજર મંડાયેલી છે. વારાણસીમાં 1 વાગ્યા સુધીમાં 35% જેટલું મતદાન નોંધાયું છે. વારાણસીના કોંગ્રેસના ઉમેદવાર અજય રાય સામે આચારસંહિતા ભંગની કાર્યવાહી થશે. અજય રાય વહેલી સવારે મતદાન કર્યું હતું. તે દરમિયાન અજય રાયના ઝભ્ભા પર પંજાનું નિશાન જોવા મળ્યું હતું. તેથી અજય રાય સામે ફરિયાદ નોંધાઈ છે. ચૂંટણી પંચે કહ્યું છે કે અજય રાય સામે કાર્યવાહી થશે. પોલીસે પણ અજય રાયના ફૂટેજ મંગાવ્યા છે. જોકે કોંગ્રેસ અજય રાયના બચાવમાં આવી છે. તો આ તરફ વારાણસીના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ છેલ્લા તબક્કાના મતદાન સમયે જ સોશિયલ મીડિયાની વેબસાઇટ યુટ્યુબ પર મતદારોને સંદેશ આપતો વિડીયો અપલોડ કર્યો છે. એટલું જ નહીં, મોદી આ વિડીયોની લિંક પોતાના ટ્વિટર પરના એકાઉન્ટ ઉપર શેર કરી છે. આ સંદેશમાં મોદી કહ્યું છે કે કાશીમાં મતદારોને ભારે મતદાન કરવા અપીલ કરી છે અને કહ્યું છે કે પશ્ચિમના દેશો પણ ભારતની ચૂંટણીમાં રસ દાખવી રહ્યા છે. દેશપ્રેમની વાત કરતા મોદીએ કહ્યું કે દરેક વ્યક્તિની પોતાની પસંદગી છે, પરંતુ તેમની પ્રથમ પ્રાથમિક પસંદ ભારત દેશ હોવો જોઈએ. તો 16મી લોકસભા માટેની ચૂંટણીમાં માત્ર કાશી જ કુરુક્ષેત્ર નથી બન્યું. એક રીતે જોઈએ તો આખું ભારત મહાભારત માટે લોકશાહીનો જંગ લડી રહ્યું છે. ભારતના ખરા ભાગ્ય વિધાતાઓ દેશના નીતિ નિર્ધારકોને પસંદ કરશે, પરંતુ સત્તામાં આવ્યા પછી નીતિ નિર્ધારકો ખરા ભાગ્ય વિધાતા એવા લોકોનું ભાગ્ય લખતા થઈ જાય છે. લોકશાહીમાં જનતા માલિક હોય છે, પરંતુ ચૂંટણી બાદ સત્તાધારી માલિક તરીકે વર્તે છે. ત્યારે લોકશાહીની રણભૂમિમાં ઉભા થયેલા કુરુક્ષેત્ર પર ખેલાઈ રહેલા મહાભારત માટેના યુદ્ધના આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે ભાજપના ભાવનાબેન દવે છે, કોંગ્રેસના હિમાંશુભાઈ પટેલ છે, આમ આદમી પાર્ટી તરફથી આવ્યા છે વરુણ પટેલ, અને સાથે જ અમારા રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ અને આનંદ શુક્લા જીએસટીવીમાં આવ્યા છે. આપ તમામનું સ્વાગત છે. દિલીપભાઈ, સૌથી પહેલો સવાલ આપને, ધર્મક્ષેત્ર કે અને કાશીનું કુરુક્ષેત્ર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રાજકીય આકાંક્ષો માટે કેટલું મહત્વ ધરાવે છે? મહત્વનું છે, કારણ કે ગુજરાતમાંથી લડવા ઉપરાંત એમણે વારાણસીની પસંદ કરી હતી. યુપીમાંથી એક બેઠક પસંદ કરવાની એમની ગણતરી હતી. આખરે વારાણસી પસંદ કરવામાં આવ્યું. વારાણસીનું પોતાનું એક આગવું મહત્વ છે. ભારતમાં એનું આગવું મહત્વ છે. આપણી સંસ્કૃતિમાં એનું આગવું મહત્વ રહેલું છે. કાશી હિન્દુઓનું ગણાય છે. એની એક સિમ્બોલિક વેલ્યુ પણ હતી. અને રાજકીય રીતે યુપી મહત્વનું અગાઉ પણ રહ્યું છે. આ વખતની ચૂંટણીમાં પણ અગત્યનું હતું. એટલે રાજકીય રીતે પણ યુપીમાંથી એક બેઠક પસંદ કરવાની હતી. એમાંથી સૌથી બેઠક એક સંસ્કૃતિની વાત, એક જે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત બીજેપી કરતો આવ્યો છે એને માટે. અને યુપી સૌથી મોટું રાજ્ય છે, જ્યાંથી ગયા સૌથી વધારે બેઠકો ભાજપને મળી, ત્યારે સૌથી વધારે બેઠકો યુપીમાંથી પણ મળી હતી. એ બધાને કારણોસર વારાણસી છે એ ભાજપ માટે અને નરેન્દ્ર મોદી માટે એક સિમ્બોલિક અને અગત્યની બેઠક બની રહી છે. આનંદ, આપને પૂછવા માંગીશું, નરેન્દ્ર મોદી માટે કાશીની બેઠક પર માત્ર જીતવું જ પૂરતું છે કે જંગી બહુમતીથી જીત મેળવવી તેમના માટે રાજકીય અનિવાર્યતા છે? એક તરફ નરેન્દ્ર મોદી દેશભરની અંદર 457 જેટલી લગભગ સભાઓ કરી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીની દેશભરમાં લહેર હોવાની વાત, નરેન્દ્ર મોદી સૌથી વધારે લોકપ્રિય નેતા હોવાની વાત ભાજપના નેતાઓ દ્વારા થઈ રહી છે. આવા સંજોગોની અંદર વારાણસી જેવી ભાજપ માટે સુરક્ષિત મનાતી બેઠક ઉપર નરેન્દ્ર મોદી જીતી જાય એ પૂરતું નથી. નરેન્દ્ર મોદીની જીત એ બહુ મોટી જંગી સરસાઈથી થાય તે પણ એટલું જ મહત્વનું છે. આ સાથે જો નરેન્દ્ર મોદીની જીત એ પાતળી સરસાઈ સાથે થાય
તો તેમની મોદી લહેર ઉપર, તેમની લોકપ્રિયતા ઉપર એક રીતે પ્રશ્નાર્થો ઉઠવા લાગે અને આવા સંજોગોની અંદર જે પણ કોઈ સરકાર બનવાની છે અને નરેન્દ્ર મોદી ધારો કે વડાપ્રધાન બને તો તેમની સામે એક રીતે જે ઉત્તર ભારતની રાજકીય જમીન છે એ રાજકીય જમીનમાં તેમને વર્ચસ્વ જમાવવામાં થોડી તકલીફ પડે. તો આ જે વારાણસીની બેઠક છે એ બેઠક ઉપર માત્ર જીત અગત્યની નથી, પરંતુ જંગી બહુમતી સાથેની જીત એ નરેન્દ્ર મોદી માટે વધારે અગત્યની છે. ભાવનાબેન, આપને પૂછવા માંગીશ કે શું વારાણસીમાં કેજરીવાલ અને કોંગ્રેસના અજય રાય મોદીને કોઈ આશ્ચર્યજનક પરિણામો તરફ દોરી જાય તેવી શક્યતા છે? કેજરીવાલે મોદી માટે કેવો પડકાર ઉભો કર્યો છે? નરેન્દ્રભાઈ માટે આ સીટ ખૂબ જ મહત્વની છે અને વારાણસીમાં ફોર્મ ભર્યા પછી જે પ્રજાનો પ્રેમ મળ્યો છે એ જ બતાવી આપે છે કે વારાણસીની અંદર નરેન્દ્રભાઈ બહુમતીથી, ખૂબ મોટી બહુમતીથી જીતાઈને આવશે. વારાણસીની સીટ બહુ મહત્વની સીટ છે. આમ તો આજે આ છેલ્લા તબક્કાની અંદર 41 બેઠકોની ચૂંટણી છે, પરંતુ દરેકનું કોન્સન્ટ્રેશન વારાણસી પર થયેલું છે એટલા માટે કે નરેન્દ્રભાઈને ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાનના ઉમેદવાર તરીકે પ્રસ્તુત કર્યા છે અને એટલા માટે વારાણસી એમણે પસંદ કર્યું છે. કારણ કે વારાણસીની અંદર આજે આપણે જાણીએ છીએ કે આખા દેશની અંદર મોદીજીની લહેર છે અને એવે વખતે વારાણસીની સીટ ઉપર જો એ ચૂંટણી લડે તો એની અસર ઉત્તર ભારતની બધી જ સીટો ઉપર પડે. અને સાથે સાથે મારે કહેવું છે કે અન્ય પાર્ટીઓના ઉમેદવારોએ જે પ્રયત્નો કર્યા છે, પરંતુ વારાણસીની પ્રજાનો પ્રેમ ભારતીય જનતા પાર્ટી માટે છે અને માનનીય નરેન્દ્રભાઈ 16મી તારીખે, હું ચેલેન્જ સાથે કહું છું આજે કે 16મી તારીખે નરેન્દ્રભાઈની લીડ હાઈએસ્ટ હશે. સવાલ છે કોંગ્રેસ અને આપનો કોણ પહેલો, બીજો, ત્રીજો નંબર આવે. પહેલો નંબર નિશ્ચિત છે. વરુણભાઈ, આપને પૂછવા માંગીશ કે વારાણસીની બેઠક પર પ્રચાર અભિયાન દરમિયાન નરેન્દ્ર મોદી અને ચૂંટણી પંચ આમને સામને આવી ગયા. મતદાનની આગલી રાત્રે વારાણસીના ભાજપ કાર્યાલય પર ચૂંટણી પંચે દરોડા પાડ્યા. શું કારણ જોઈ રહ્યા છો આની પાછળ? શું ચૂંટણી પંચ સ્વાયત્ત બંધારણીય સંસ્થા નથી? હું એવું કહેવા માંગીશ કે ચૂંટણી પંચ સ્વાયત્ત બંધારણીય સંસ્થા જ છે, પણ એને આપણે માન આપવું જોઈએ અને ચૂંટણી પંચે સ્વાયત્ત રીતે દરેક જગ્યાએ કામ કરેલું છે. એ કોઈ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી હોય કે રાહુલ ગાંધી હોય, એમણે પોતાની રીતે પોતાની જે બંધારણીય હક અને પોતાના બધા જ નીતિ નિયમોના ધારાધોરણનું એમણે સંપૂર્ણપણે પાલન કરેલું છે. અને બીજું કે ગેરબંધારણીય કાર્ય જે કર્યું હતું એ બીજેપીના કાર્યકર્તાઓએ કર્યું હતું, આંદોલન કર્યું હતું, વગર પરમિશને આંદોલન કર્યું હતું. અને એ પણ જેમ કે મીડિયાના અહેવાલો પ્રમાણે આપણને જાણવા મળે છે કે ગુજરાતની પોલીસે જાણ કરી હતી ચૂંટણી કમિશનરને કે ભાઈ અહીંયા આગળ આ પ્રકારનો પ્રોબ્લેમ છે, નરેન્દ્ર મોદીની સુરક્ષાને લઈને પ્રોબ્લેમ છે, જેથી કરીને આ પ્રકારની પરમિશન માટે વિચારવું જોઈએ. તો ચૂંટણી પંચે જે બંધારણીય રીતે શક્ય છે એ બધા પ્રકારના કાર્યો એમણે કરેલા છે. હા, ગેરબંધારણીય કાર્ય કર્યું છે તો બીજેપીના કાર્યકર્તાઓએ કરેલું છે. ભાવનાબેન, મોદીએ ફૈઝાબાદની રેલીમાં ખૂબ રામ લીધું છે. 8મા અને 9મા તબક્કાના મતદાન દરમિયાન તેમને રામ કેવી રીતે યાદ આવ્યા? જોકે મોદી ફૈઝાબાદથી 6 કિલોમીટર દૂર રામ જન્મભૂમિ સંકુલ ખાતેના કામચલાઉ રામ મંદિરના દર્શને ગયા નહોતા. સૌથી પહેલા તો હું ભાઈશ્રી એ જે હમણાં જવાબ આપ્યો એમને મારે એવું કહેવું છે કે બનારસની અંદર એક પ્રત્યાશી તરીકે જો અન્ય પાર્ટીના ઉમેદવારોને રેલી માટેની છૂટ આપવામાં આવતી હોય તો નરેન્દ્રભાઈને શા માટે નહીં? અગર કોઈ વ્યવસ્થાનો પ્રશ્ન હોય તો એ સંભાળવું જોઈએ. ચૂંટણી કમિશનરે પોલીસને એ બંદોબસ્ત માટે તૈયાર રાખવું જોઈએ. અને બીજું કે ખાસ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયની અંદર જે પોલીસ દ્વારા છાપા પાડવામાં આવ્યા, મારે પૂછવું છે કે શું મળ્યું એમને? ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી શું પ્રાપ્ત થયું? પ્રજા સામે તમે મૂકો. આ એક પાર્ટીને જાણી બૂજીને કોઈકના ઈશારાથી જે રીતે પરેશાન કરવામાં આવે છે અહીંયા સ્પષ્ટ થાય છે. બીજું, આપે જે પ્રશ્ન પૂછ્યો કે ફૈઝાબાદની અંદર રામ મંદિર નો જે વિષય આપે છેડ્યો, તો એના માટે મારે કહેવાનું છે કે સ્ટેજ ઉપર જ્યારે કોઈ પણ ચિત્ર અંકિત થતું હોય છે ત્યારે એ વક્તાને એ ધ્યાનમાં નથી હોતું. અને આપણે જાણીએ છીએ કે અયોધ્યાની અંદર રામ જ હોય, એ સિવાય બીજું કોઈ હોય જ નહીં. જેમ દિલ્હીની અંદર નરેન્દ્રભાઈની સભામાં લાલ કિલ્લો હતો, કુતુબ મિનાર હતો,
તો એવી રીતે અયોધ્યાની અંદર, ફૈઝાબાદની અંદર રામજીનું ચિત્ર હોય એ ત્યાંના લોકોની, ત્યાંની જનતાની આસ્થાનો પ્રશ્ન છે. એટલે એમાં કોઈ વિવાદાસ્પદ કે કોઈ ગેરકાનૂની એવું કોઈ અહીંયા જણાતું નથી. જી જી, આપનું શું કહેવું છે વરુણભાઈ? મારું એમ કહેવું છે કે જેમ બેને વાત કરી કે આસ્થાનો પ્રશ્ન હતો, તો બીજેપીને પહેલેથી 1992થી રામ મંદિરનો મુદ્દો ચગાવીને વારંવાર એમણે વોટની રાજનીતિ કરી છે. અને આ વખતના પણ ઇલેક્શનમાં, અને બીજું કે રામ મંદિરનો મુદ્દો બીજેપીના મેનિફેસ્ટોમાં હતો. એ 1992માં, 94માં, 99માં, 96માં એ પહેલા ક્રમે હતો, બીજા ક્રમે હતો. આ વખતના ઇલેક્શનમાં એને 8મા 9મા ક્રમે નાખી દેવામાં આવ્યો. અને બીજેપીના પોતાના મેનિફેસ્ટોમાં જ્યારે રામ મંદિર હોય છે, જ્યારે એ અયોધ્યામાં જઈને રામનું ચિત્ર અને રામનું મંદિરની વાતો કરે છે, ત્યારે દેખાઈ આવે છે કે વારંવાર એ લોકો ગમે તેમ કરીને લોકોની આસ્થાને વોટ બેંકમાં ગમે તેમ કરીને એ લોકો પરિવર્તિત કરવા માંગે છે. કેમ કે એમને એક પ્રકારનો ડર છે કે કાશીમાં જો આપણે કામ તો નથી કરી શક્યા, છેલ્લા 2 દિવસ તમે આવો છો હેલિકોપ્ટરમાં ઉડીને અને તમે લોકોને પ્રચાર કરવાની વાતો કરો છો. કામ કરવું પડે સાચા અર્થમાં, અને સાચા અર્થમાં જો કોઈએ કામ કર્યું છે તો અરવિંદ કેજરીવાલે કર્યું છે. ઘરે ઘરે જઈને કામ કરેલું છે, વારાણસીના ગામડામાં જઈને કામ કર્યું છે. હું એક પ્રશ્ન એ કરવા માંગુ છું, જે સ્મૃતિ ઈરાની બીજેપીના નેતા કહેતા હતા વારંવાર કે પૂછો રાહુલ ગાંધીને કે કેટલા ગામડા છે અમેઠીમાં. સાચી વાત છે, એવો જ પ્રશ્ન વારંવાર દરેક જગ્યાએ ઉઠે છે. અરવિંદ કેજરીવાલ દરેક ગામડે ફર્યા છે. આજે એ પ્રશ્ન બી ઉભો થાય છે. પૂછો નરેન્દ્ર મોદીને, પૂછો અજય રાયને કોંગ્રેસના કે કેટલા ગામડા છે વારાણસીમાં, ક્યાં એ લોકો ફર્યા છે. ભાઈ, મારે વરુણભાઈને પૂછવું છે કે શું અરવિંદભાઈને બનારસની અંદર શું વિકાસના કામો કર્યા છે? અરે અમે ભારતીય જનતા પાર્ટીએ તો જે અમારો જનરલ સંકલ્પ પત્ર હતો એ ઉપરાંત બનારસના વિકાસનો આખો મેપ અમે રજૂ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી આવવાની સાથે અમે બનારસના વિકાસ માટે કયા કયા કામો કરીશું. વણકરોને માટે, ગંગાની શુદ્ધિકરણ માટે. મને લાગે છે જે બધાનું આપણે સાંભળ્યું, હિમાંશુભાઈ, છેલ્લે રાહુલ ગાંધી પણ કદાચ હેલિકોપ્ટરનો આક્ષેપ નરેન્દ્ર મોદી પર થયો, પણ રાહુલ ગાંધી કદાચ અથવા તો બીજા કોઈ રાષ્ટ્રીય નેતા વારાણસીમાં થોડા મોડા ગયા, વહેલા ગયા હોત તો વધારે ફાયદો થયો હોત. કોંગ્રેસ પક્ષ ચૂંટણીની અંદર કોઈ દિવસ ફાયદો નુકસાન એ પ્રજા સાથે જોડાયેલી આખા દેશની સર્વમાન્ય પાર્ટી છે. અને આજે પણ મનમોહનસિંહ એના આચારસંહિતા હોવા છતાં પણ આ દેશના વડાપ્રધાન છે. સવાલ છે ભારતીય જનતા પાર્ટીનો કે કેજરીવાલની પાર્ટીનો, એ લોકોના ગમે તે ભોગે આ ચૂંટણીમાં કંઈ પણ કરવું પડે, એમને વારાણસીમાં ઉમેદવારી કરવી પડે, એટલો બધો આત્મવિશ્વાસ બેન કહે છે એવો હોય તો વડોદરામાં ફોર્મ ના ભર્યું હોત. કારણ કે એમને ચૂંટણીના વારાણસીના 3 દિવસ પહેલા જ એમને ડિક્લેર કર્યું કે નરેન્દ્રભાઈ વારાણસી ખાલી નથી કરવાના, વડોદરા કરવાના છે. ચૂંટણી નજીક આવી જઈ એમની રેલીઓ માટે થઈને આ દેશની અંદર જેને જવાબદારીપૂર્વક આખા દેશમાં જો આ ચૂંટણીને જાગૃત કરવાનું કામ કર્યું હોય એવી ચૂંટણી પંચને ભારતીય જનતા પાર્ટીએ કાળી ટીલડી લગાવી કે નરેન્દ્રભાઈની સભાને રેલીને મંજૂરી ના આપી. બેન, તમારી જ ગુજરાતની પોલીસ તમારા સાહેબના રક્ષણ માટે ત્યાં જાય છે. એ રક્ષણમાં 2 થી 4 જવાન તો નું મૃત્યુ પણ થયું. એ પોલીસે ત્યાં ચૂંટણી પંચને લેખિતમાં આપેલું કે આ જગ્યાએ રેલીને થઈ શકશે નહીં. તમારે વારંવાર દરેક ચૂંટણી મને લાગે છે રાહુલ ગાંધી જે છેલ્લે રેલી કરી એને પણ ખાસો મોટો પ્રતિસાદ મળ્યો. તમને આશા છે તમને ટક્કર આપવાની? કારણ કે કેજરીવાલ એવું કહે છે કે કદાચ રાય તો ગણતરીમાં જ નથી. દરેક વિપક્ષ એકબીજા માટે કહી શકે છે, પણ હું તમને અત્યારે જે શોબાજી કરી છે, જે રેલીઓ કરી છે, જે ટીવીના માધ્યમો ઉપર ભરપૂર જાહેરાતોના માધ્યમથી એક એવો ભાસ ઊભો કર્યો છે કે આવનારી સરકારના આવનારા વ્યક્તિ આ જ છે ને આ જ મહાન છે. અને રાહુલ ગાંધી જે વારાણસીમાં છેલ્લો રોડ શો કર્યો એ આખા દેશના તમામ તબક્કાઓની પૂર્ણાહુતિ હતી. એમની પોતાની પણ ચૂંટણી અને છેલ્લા તબક્કાની ચૂંટણી હોવાથી એમને રૂટીન એમના કાર્યક્રમમાં ત્યાં એ રેલીનો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભાવનાબેન આપે કીધું, હા હિમાંશુભાઈ, ભાવનાબેન આપે કીધું કે વારાણસીમાં હજુ વિકાસ થયો નથી, તો નરેન્દ્ર મોદી ઉભા છે પહેલા મુરલી મનોહર જોશી વારાણસીમાં હતા, તો તેમણે કેટલો વિકાસ કર્યો છે વારાણસીમાં? ના, વારાણસીના વિકાસ માટે વધુ વિકાસની જરૂર છે, ગંગાના શુદ્ધિકરણની જરૂર છે. ત્યાં આગળ જે વણકરો છે એ લોકોને પણ એક એમની જે પરંપરાગત કળા છે એ કળાને જાળવી અને એનો વિકાસ કરવાનો પણ જરૂર છે. મારો કહેવાનો મતલબ એ હતો કે બનારસ ઉપર વિશેષ કોન્સન્ટ્રેટ કરીને એનો વિકાસ વધારે કેવી રીતે થાય એના માટેનો આ એક અમારો પ્રયત્ન છે કે જે અમે વિકાસનો દસ્તાવેજ આપ્યો છે. બેન,
ત્યાં આગળ અત્યારે મારા ખ્યાલથી મેયર પણ બીજેપીના છે અને લગભગ 4 ટર્મથી બીજેપી ત્યાં ચૂંટાતી આવે છે, છતાં પણ વિકાસના પ્રશ્નો છે અને બનારસનો વિકાસ નથી થયો કે જે હિન્દુત્વની સો કોલ્ડ જે વિચારધારા છે તેને માની અને બીજેપી ચાલી રહી છે. કાશી હિન્દુઓનું સર્વોચ્ચ આસ્થા સ્થાન છે, એનો વિકાસ હજુ સુધી ભાજપ કરી શક્યું નથી અને નરેન્દ્ર મોદીને જીતાડવા માટે આ પ્રકારના ગતકડા કરવામાં આવે છે, આ પ્રકારના વચનો આપવામાં આવે છે, એ કેટલી હદે પૂરા થશે? નહીં, આ કોઈ ગતકડા નથી. 12 વર્ષ નરેન્દ્રભાઈએ ગુજરાતની અંદર વિકાસ કરીને બતાવ્યો છે અને એ વિકાસના આધાર પર પહેલી વાર ચૂંટણી લડાઈ રહી છે. આજ સુધી એક પણ ચૂંટણી વિકાસના મુદ્દા ઉપર નથી લડાઈ. વારાણસીના વિકાસ અંગે એટલા માટે જ વારાણસીનો વિકાસ વધુ થાય. અને આપ તો જાણો છો કે ગંગા માત્ર વારાણસીમાંથી જ વહે છે એવું નથી. ગંગાનું ઉદ્ભવ સ્થાન છે, ત્યાંથી જે કઈ ગંદકી છે આ તો કેન્દ્રનો વિષય છે અને કેન્દ્રએ ધ્યાન આપવું જોઈએ. એક સંસદ સભ્ય ધ્યાન ન આપી શકે અને આ વખતે અમારા વડાપ્રધાનના ઉમેદવાર નરેન્દ્રભાઈ છે, અહીંથી ચૂંટાશે. ચોક્કસ ગંગા શુદ્ધિકરણ 1999 થી લઈ અને 2004 સુધી વાજપેયીજીની સરકાર હતી, એનડીએની સરકાર હતી, તમારા ત્યાં આગળ સંસદ સભ્ય હતા અને ગંગા શુદ્ધિકરણની વાત તો બીજેપી અને સંઘ પરિવાર કેટલા વખતથી કરે છે? અરે ભાઈ, ગંગા શુદ્ધિકરણ માટેના અમારા પ્રયત્નો ચાલુ થયા જ હતા અને નદીઓને જોડવા માટે અટલજીએ આખો એક, આપને કદાચ ખબર નહીં હોય, દેશની નદીઓને જોડવા માટેનો એક પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. એ પ્રોજેક્ટ તમે એક બાજુ મૂકી દીધો. ભાઈ, આપને પણ મોકો આપવામાં આવશે. હાલ સમય થશે એક બ્રેક લેવાનો, લઈશું એક બ્રેક. ફેસ પેક માટે ટાઈમ ના મળ્યો. ફેસ પેક છોડ, આ ટ્રાય કર. સંતૂર એક્ટિગ્રો ફેસ વોશ. આના નેચરલ ઇન્ગ્રેડિયન્ટ્સ ત્વચાને ઊંડેથી સાફ કરે અને આપે ફેસ પેક જેવો ગ્લો ઇન્સ્ટન્ટલી. સંતૂર એક્ટિગ્રો ફેસ વોશ. આશીર્વાદ બાઇટ્સ ફોર સ્માર્ટ વોટર મેનેજમેન્ટ. પાણીની સરળ વ્યવસ્થા માટે આશીર્વાદ બાઇટ્સ. છેલ્લા 31 વર્ષથી 100% શુદ્ધ અને કુદરતી મસાલાના ઉત્પાદક ગજાનંદ, જેના ગળ્યા અથાણા મસાલામાં છે કઈ ખાસ. કાળી દ્રાક્ષ, કાશ્મીરી મરચું, કાબુલી હિંગ, તજ, મરી અને રિફાઇન્ડ કુરિયા. ખાટા અથાણા માટે અલગ પેકિંગ ઉપલબ્ધ. ચટાકેદાર સ્વાદની સાથે મને જોઈએ પ્યોર, એટલે જ મારી પસંદ ગજાનંદ આચાર મસાલા શ્યોર. બાપા, સુડીનો ઘા 100 થી ટળે એટલે શું? એટલે બેટા, જો સમય સમજીને આપણે સાવચેત થઈએ તો મોટા નુકસાનમાંથી બચી જઈએ. એટલે જો વાવાઝોડું આવતા પહેલા આપણે ઢોર ઢાકર છૂટા કરીએ છીએ, માછીમારોને અને અગરિયાઓને દરિયામાં ન જવા સૂચના આપીએ છીએ. હા, રેડિયો પર સૂચનાઓ પણ સાંભળીએ છીએ. બેટરી, ફાનસ, ઓળખપત્ર, દસ્તાવેજો, કિંમતી ચીજ વસ્તુઓ, અગત્યના ફોન નંબરો સલામત રીતે એક જ જગ્યાએ હાથ વગા રાખીએ છીએ. અને જરૂરી દવાઓ તેમજ પીવાનું પાણી પણ. આવી સાવચેતી જોખમથી બચાવે. શૂળીનો ઘા સોયથી ટળે. સાવધ રહો તો સંકટ ટળે. આપણી તૈયારી એ જ ઉપાય. એ લોકો તૈયાર છે, તમે છો? आई रस की फुहार, हर घर में बहार. आई रस की फुहार, हर घर में बहार. लुबी है जहां पानी है वहां. घरेलू पंप में सबसे आगे. बिजली की कम खपत, 5 स्टार रेटिंग के साथ 70 से अधिक देश इस पर भरोसा करते हैं. लुबी पंप्स. જેએસએ વિશેષમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અને કાશીના કુરુક્ષેત્રમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા વારાણસીના વિકાસ અંગેની. વરુણભાઈ, આપને કંઈ કહેવું હતું, શું કહેવું છે? હા, હું એમ કહી રહ્યો હતો કે જેમ બેને વાત કરી કે પહેલા પ્રશ્ન કર્યો કે વારાણસીમાં ઘણા બધા પ્રશ્નો છે, નરેન્દ્રભાઈ આવીને બધા પ્રશ્નોનું સમાધાન કરશે, પણ બેન ભૂલી ગયા છે કે ત્યાં આગળ એમના મેયર પણ બીજેપીના છે, ત્યાંના એમપી પણ બીજેપીના છે, એમએલએ પણ બીજેપીના છે. અને બેન બીજી એક વાત એ કરતા હતા કે ગંગાનું શુદ્ધિકરણ. અરે મારે પ્રશ્ન એક જ છે કે પહેલા સાબરમતીનું તો સંપૂર્ણ શુદ્ધિકરણ કરી લો. સાબરમતીના અમુક કિલોમીટરનો પટ્ટો બતાવીને તમે આખા દેશમાં પ્રચાર કરી રહ્યા છો કે ભાઈ સાબરમતી અમે સરસ કરી લીધી. સાબરમતી વાસણા બેરેજથી લઈને છેક ખંભાતી અખાત સુધીને તમે સાબરમતીનું પણ ક્યારેક જોઈ લો. ત્યાં આગળ આજુબાજુના ગામડાની પણ ચિંતા કરી લો. જે ગામડાવાળા ગંદુ પાણી પીવે છે એની પણ આપણે વાત કરી લઈએ. તો ક્યાં છે વિકાસ?
અને કેમ આવો અધૂરો અપૂર્ણ વિકાસ, એ પણ એક મોટો પ્રશ્ન છે. અને બીજી વસ્તુ કે આપણે વારાણસીની વાત કરી રહ્યા છીએ, તો વારાણસીમાં જો ગંગાનો વિકાસની વાત છે, સરકાર બી આવી ગઈ બીજેપીની કેન્દ્રમાં ને ત્યાં આગળ, તો શા માટે એ લોકોએ કશું ના કર્યું ને હવે જ કેમ એમને ગંગા યાદ આવી? કેમ કે એમણે વારાણસી, જેવું મીડિયા માધ્યમો વડે પણ જાણવા મળે છે, વારાણસી એક ગેટવે છે, નોર્થનો, ઉત્તરનો અને પૂર્વ ભારતનો ગેટવે છે. અને ગેટવેનો દરવાજા ખોલવા માટે ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ત્યાં આગળ પોતાનું નામાંકન ભર્યું. પણ જ્યારે અરવિંદ કેજરીવાલે ડિક્લેર કર્યું કે હું નરેન્દ્ર મોદીની સામે ઇલેક્શન લડીશ, તો ભાઈ શ્રીએ બીજી સીટ પસંદ કરી લીધી, જે સેફ સીટ કહેવાય છે વડોદરાની. ત્યાં આગળ જઈને એમણે નામાંકન ભર્યું. અને હવે પ્રશ્ન આવે છે, જેમ કે પ્રમુખ શ્રી રાજનાથસિંહે સંકેતો આપ્યા કે નરેન્દ્રભાઈ કાશીની સીટ નહીં છોડે, પણ હા વડોદરાની છોડશે. એટલે તો વડોદરાના લોકોના વોટોની ભાવનાઓનું શું? વરુણભાઈ પહેલા વડોદરા ફોર્મ ભરાઈ ગયું હતું, પછી કાશીનું ભર્યું છે. બેનથી ભૂલ થાય છે. ના, બિલકુલ નહીં. નામ જે ડિક્લેર કરેલી વાત છે, તારીખને કારણે પેલી વાત છે. પણ ભાવનાબેન એ પણ વાત છે કે વારાણસીમાં વિકાસની વાત તો બરાબર છે, પણ વધારે ઈરાદો યુપીની પસંદ કરવાની વાત હતી, અને વારાણસીનું જે સિમ્બોલિક મહત્વ છે હિન્દુઓમાં ખાસ કરીને, એ કદાચ એ પસંદગી પાછળ વધારે કારણ હતું. અને વડોદરા વાસીઓને કેમ મનાવશો એ પણ સવાલ છે. ભાવનાબેન, શું મહત્વ છે? હિમાંશુભાઈ, આપણે પૂછવા માંગીશ, આગળ વધીએ તો મોદીએ પ્રિયંકા ગાંધીના નીચ રાજનીતિ વાળા નિવેદનને હથિયાર બનાવીને જાતિ કાર્ડ ખેલ્યા. શું તેમની ઓબીસી વોટરોની લાગણી જીતવાની મનસા પાર પડશે ખરી? બહુ જ સાચી વાત કરી. પ્રિયંકાજીનો કહેવાની વાત જુદી હતી અને આખી એમના પોતાના માથે એક લોકોની લાગણીઓ અને ભાવનાઓ છેતરવા માટે એમને આખી પોતે નીચ જ્ઞાતિમાંથી આવે છે એવું પ્રચાર અને પ્રસારના માધ્યમોથી કઈ લોકોના મત લેવા માટેનો જે છેલ્લી કક્ષાનો એમને પ્રયાસ કર્યો હતો. જો એમના નીચ જ્ઞાતિ અને નીચલા વર્ગોની એટલી જ બધી ચિંતા હોય તો એમના જે બ્રાન્ડ એમ્બેસેડર છે, એમના જે સ્ટાર પ્રચારક બાબા રામદેવ છે, એ રામદેવે આખા દેશમાં શરમજનક જે શબ્દો દલિતો માટે વાપર્યા, એના માટે પાર્ટી તરફથી કે બાબા રામદેવ તરફથી એટલી હલકી કક્ષાનું નિવેદન કરી અને રાજનીતિમાં ના શોભે એવી વાત કરી, એનો ખુલાસો કરવાની નરેન્દ્રભાઈને ટાઈમ ના મળ્યો. અને પ્રિયંકાજીએ કર્મની રીતે, કામોની રીતે નીચા ઊંચા કામો કરવાની ભાષામાં કીધું હતું. એને જ્ઞાતિ સાથે જોડી, પોતે નીચી જ્ઞાતિના હોય માટે એમને વિરોધ છે ને મને મત આપી દો, મત લેવા માટે એમને બેન કોઈ પ્રકારનો પ્રયત્ન બાકી નથી રાખ્યો. આખા દેશમાં, ગુજરાતમાં 3 વખત જનાદેશ મળ્યો માત્ર હિન્દુઓને ગભરાઈને કે તમે છો તો હિન્દુ સુરક્ષિત છો, નહીં તો મુસ્લિમો તમને મારી કાઢશે. મારે હિમાંશુભાઈને કહેવું છે કે હિમાંશુભાઈ, તમે જે આ ચર્ચા કરી રહ્યા છો, હું તમને થોડું યાદ અપાવું કે મૌત કા સૌદાગર શબ્દનો પ્રયોગ કોણે કોના માટે કર્યો હતો? આપને મેં સાંભળ્યા. હવે આપ મને સાંભળો, થોડીક ધીરજ રાખો. બીજું, જહર કી ખેતી, તો આ જહર કી ખેતી શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તમારા કેટલા નેતાઓ દ્વારા બુચર શબ્દનો, કસાઈ શબ્દ નરેન્દ્રભાઈ કોણે વાપર્યો? અરે ત્યાં સુધી કે તમારા ઉમેદવારે મોટી મોટી કર દુંગા અને તમારા, હા, ઇમરાન હાશમી અને એ ઉપરાંત ચિદમ્બરમજીએ પણ હિટલર તરીકે નરેન્દ્રભાઈને વળ્યા. આ ઓછી વાત છે? અને એટલું પૂરતું ના હોય એમ પ્રિયંકાબેન કહેવાનું એનું સ્પષ્ટ હતું કે નીચ રાજનીતિ મતલબ કે નીચ વ્યક્તિ રાજનીતિ કર રહા હૈ, જાતિ પરનો એમનો આક્ષેપ હતો. અને આટલું બધું સહન કર્યા પછી જ્યારે નરેન્દ્રભાઈએ જાતિ ઉપર આઘાત થયો ત્યારે જ એમણે આ વિષયને છંછેડ્યો છે. ભૂતકાળમાં નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ ચૂંટણીની અંદર પોતે કઈ જ્ઞાતિના છે એવું ક્યારેય જાહેર નથી કર્યું, પણ જ્યારે એમના ઉપર આ આઘાત થયો, એમની જાતિ ઉપર, એમની ગરીબી ઉપર, અને ત્યારે જ એમણે આ વિષય છેડ્યો છે. એ પહેલા ક્યારેય છેડ્યો નથી. જી હિમાંશુભાઈ, આપનું શું કહેવું છે? બેને બહુ સ્પષ્ટ કીધું કે ચિદમ્બરમજીએ હિટલર શબ્દ વાપર્યો. બેન, તમે દરેક વખતે ગુજરાત મોડેલની વાત કરો છો, તમારા આસારામની કેમ કોઈ દિવસ વાત નથી કરતા? અરે મારી વાત સાંભળી લો બેન. હવે તમે ધીરજ, તમારા લાલો ને કાનો ને લીલા આખા ગામે દુનિયાએ જોઈ લીધી. તમે સંજય જોશીની સીડી ક્યાંથી બની? અક્ષરધામ અને ગોધરાનો કાંડ બંને તમારા શાસનમાં બનેલું હતું. હરેન પંડ્યાની હત્યા તમારા શાસનમાં થયેલી હતી. તમારા શાસનમાં કમ્પાઉન્ડોથી આ દેશની અંદર એવું કોઈ રાજ્ય નહીં હોય. ચિદમ્બરમજી અને સોનિયાજીએ જે
કીધેલું છે બિલકુલ, અને મુદ્દા સંમત પર છે આવીએ. અને જોડેલા છે. દિલીપભાઈ, બિહારની તમે તમારી વાત કરીએ. પાર્ટીના તમારા હિમાંશુભાઈ, સન્મુખ મુદ્દા ઉપર આવીએ. કોઈ વાતનો ખુલાસો તમારી પાર્ટી તરફથી જી, થતો જી, નથી. જી. દરેક જગ્યાએ તમે કોંગ્રેસની વાતના કાઉન્ટર કરો છો અને હિમાંશુભાઈ, કરો આ મુદ્દા પર લોકશાહી. આવે. દિલીપભાઈ, બિહારની વાત કરીએ. 6 બેઠકો પર મોદીનો જાદુ ચાલશે કે લાલુ છવાશે અથવા નીતિશ કુમાર કોઈ સારા પરિણામો મેળવી શકશે? મને લાગે છે સૌથી વધારે સ્થિતિ આ ચૂંટણીમાં કોઈની ખરાબ થઈ હોય તો કદાચ નીતિશ કુમારની હતી, કારણ કે નીતિશ કુમાર અચાનક આખા ચિત્રમાંથી નીકળી ગયા છે. બીજું જે સ્થાનિક અહેવાલો મળે છે એ પ્રમાણે લાલુ પ્રસાદ યાદવને ફરીથી ફાયદો થઈ રહ્યો છે એવા મોટાભાગના અહેવાલો છે. આજની જે 6 બેઠકો છે એમાં તો આમ 2 બેઠકો બધા માટે વહેંચાયેલી છે. 2 બીજેપીની હતી 2009માં, 2 જનતા દળની હતી અને 2 છે એ યુપીએની હતી. એટલે કટોકટીની લડાઈ લાગે છે બિહારમાં થઈ છે. યુપીમાં મને લાગે છે મહદ અંશે બીજેપીને જે ફાયદો દેખાઈ રહ્યો છે, બિહારમાં પણ એ જ પ્રકારનો ફાયદો લેવાની ગણતરી હતી. એ પડોશી રાજ્ય છે અને સરખા પ્રકારની રાજનીતિ પણ ત્યાં છે. પણ સરપ્રાઇઝિંગ ફેક્ટર એ છે કે લાલુ પાસવાન છે એ અલગ થઈ ગયા છે. એને કારણે દલિત વોટોને એમ લાગ્યું હતું કે પોતાના મતોને વારે વારે જે પાસવાન છે એ વ્યક્તિગત રીતે ઉપયોગ કરે છે. એટલે જે દલિત અને મહાદલિત અને એ લાગુ પડે છે મુસલમાનોને પણ. ત્યાંના મુસલમાનોમાં પણ હવે એક સાથે વોટિંગ નથી થતું. એમાં જે પછાત જ્ઞાતિઓ છે, મુસલમાનોમાં જે પછાત જ્ઞાતિઓ છે એ પણ હવે અલગ રીતે વોટિંગ કરતા થયા છે. એટલે મને લાગે છે બિહારમાં એ રાજકારણ વધારે ચાલુ છે અને એને કારણે ફરી એકવાર લાલુને અને એની રીતે આડકતરી રીતે યુપીએને થોડો ઘણો ફરી પાછા આવવાનો મોકો મળ્યો એવું લાગે છે. બિલકુલ, આપ સૌનો આ ચર્ચામાં જોડાવા બદલ આભાર. તો આ સાથે જીએસટી વિશેષમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો જીએસટીવી. નમસ્કાર. ये रॉकी का स्टाइल है. रॉकी के स्टाइल अनेक. रंजीत रॉकी अपना अपना स्टाइल है. તીખા અને લાલ મરચાનું એક શબ્દનું સરનામું ગજાનંદ. છેલ્લા 31 વર્ષથી ઘર ઘરમાં જાણીતું, બધા જ પ્રકારના મસાલાનું ભરોસાપાત્ર નામ ગજાનંદ. લાલ અને તીખાની સાથે મને જોઈએ પ્યોર, એટલે જ મારી પસંદ ગજાનંદ મરચું શ્યોર. 100% શુદ્ધ અને કુદરતી ગજાનંદ મરચું. ઉઘડતા મુક્તિના દ્વાર, ગૂઢ આધ્યાત્મિક રહસ્યોને ઉકેલતા સમર્થ શબ્દો, આત્મજ્ઞાન, સર્વ દુઃખોથી મુક્તિ, સદગુરુ પ્રત્યેની ભક્તિ. શ્રીમદ રાજચંદ્રજીના અપ્રતિમ યોગ વડે સરળ ભાષા